એટલાન્ટામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફાઇટમાં વડોદરા શહેરનો યુવાન વિજેતા બન્યો હતો. વડોદરાના યુવા ફાઇટર ઋષિ પટેલે અમેરિકામાં શાનદાર પ્રદર્શન કરીને વડોદરા, ગુજરાત અને સમગ્ર ભારતનું નામ ગૌરવ સાથે રોશન કર્યું છે. ગત રોજ અમેરિકાના જોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં યોજાયેલી મુઆઈ થાઈ ફાઇટમાં તેણે 135 પાઉન્ડ બેન્ટમ વેઇટ કેટેગરીમાં પ્રતિસ્પર્ધી જોનથન સર્નર સામે દમદાર જીત નોંધાવી હતી. જે વિશે ઋષિ પટેલે કહ્યું હતું કે આ ફાઇટ માત્ર એક જીત જ નહોતી, પરંતુ મારા માટે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક સાબિત થઈ હતી. મેં અગાઉ પણ અમેરિકામાં 2 વખત નોકઆઉટ દ્વારા વિજેતા બની ચૂક્યા છે, જે તેમની ફાઇટિંગ ક્ષમતા અને મજબૂત તૈયારીને દર્શાવે છે. મુઆઈ થાઈ એક પ્રકારની માર્શલ આર્ટ અને કોમ્બેટ સ્પોર્ટ છે જે થાઇલેન્ડમાં આવી છે. તેને આર્ટ ઓફ 8 લિમ્સ પણ કહેવાય છે, જેમાં 2 હાથ, 2 પગ, 2 કોણી અને ઘૂંટણનો ઉપયોગ થાય છે. નોંધનીય છે કે આ ઇવેન્ટમાં વિશ્વભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં તેણે પોતાની ટેકનિક, આત્મવિશ્વાસ અને જબરદસ્ત પ્રદર્શનથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેની આ સિદ્ધિ વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે અને યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. તેના આ સતત સફળતાપૂર્ણ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે સફળતા મેળવી શકાય છે. How good does this victory feel? Put it into words. I took a year off, and I'm back after a year. This is my first. I've been here before, so this is my hometown. I'm from Atlanta, so hey, yo, everybody going on my name. Just remember my name. We can tell you're from Atlanta because you have swag, just so you know. We know you're from here. We can see it. Your team looked so impressed. Every single round, they just kept you so calm and motivated, and you kept pushing each round. What were they letting you know between rounds? That, I just had to feel myself in there, just